હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજની સવાર પડી ગઈ છે એન્ડ આજે મારી રજા છે અને કશિશનું પેપર છે. આપણે જોઈએ આજે સવારે આપણે શું કરવા જઈ રહ્યા છીએ. હમણાં બધા ઉઠ્યા છે, થોડો ટાઈમ થયો છે, હવે રસોઈની તૈયારી કરે છે. ચા નાસ્તો તો થઈ ગયો. એ શું કરો છો? હા, જો ગામડેથી કેરીઓ લાવ્યા છીએ અને કેરીઓ સમારું શાક બનાવવા માટે. કાચી કેરીનું શાક. આપણે 2-3 દિવસ પડી રહી એટલે થોડી પાકી ગઈ. શાક બની જાય પણ. એમાં બેઝિકલી કેરીનું શાક બધાને બહુ ભાવે છે અને એની માટે જ પપ્પાને કહેતુંને તો બહુ વધારે ભાવે છે, તો એટલા માટે મમ્મી અત્યારે બનાવે છે. અમે રાત્રે ભેળ બનાવી હતી, તો કદાચ હું અને કશિશ બંને ભેળ ખાઈશું, કેમ કે અમને ભેળ બહુ ભાવે છે. નહીં મમ્મી? સારું ભાવે છે એટલે અમે ભેળ ખાઈશું, થોડું શાક રોટલી બી ખાઈશું, કેમ કે કેરીનું શાક બી ખાવાની મજા આવે, ખટમીઠું હોય ને એટલે. તો લેટ્સ સી શું ખાઈએ છીએ. થોડું કામ કરી લઈએ ઘરનું, પછી આપણે પાપડ બનાવ્યા હતા, ખબર છે ગાઈસ? તો જુઓ. હા, એ બી છે, ભેળ ખવાય ત્રીજું. જો હું બતાવું તમને, અમે જ્યારે પાપડ બનાવ્યા હતા ને, જો કેવા મસ્ત થયા છે પાપડ. બતાવ જો મસ્ત પાપડ થયા છે. મારો આટલું ભરાઈ ગયું છે અત્યારે. લેટ્સ સી બીજું તરીશું શાંતિથી. આ તો ટેસ્ટ કરવા માટે કે કમ્પ્લીટ થયા છે કે નહીં એમ. જો હવે જાડા પાપડ પાડવાથી આવા થાય છે ને મસ્ત. સો પાપડ એર્યા છે, પછી બીજું બી તર્યું હતું, તમને બતાવીશું. અમે ખાવા બેસીએ ને સાંજે નાસ્તામાં, એટલે અમે તમને ફેરથી એ બી બતાવીશું. આજે આખા દિવસનો વ્લોગ ઉતારવાનો ટ્રાય કરીએ. અમારે થોડુંક ઇનબેલેન્સ થઈ ગયું છે વ્લોગ બનાવવાનું, પણ હવે મારી મોર્નિંગ શિફ્ટ આવશે ને એટલે હું ટ્રાય કરીશ કે હું રોજ બનાવું. હું વિચારું છું કે આપણે ચેલેન્જ રાખીએ, 30 ડેઝનો ચેલેન્જ, કે 30 ડેઝનો વ્લોગ એમ ટ્રાય કરીએ. થાય છે કે નહીં આપણે જોઈએ, પણ આપણે ચેલેન્જ રાખીએ તો કદાચ ચેલેન્જ આપણને ઉત્સાહિત કરે વ્લોગ બનાવવા માટે, તો પોસિબિલિટી છે એવી. તો આપણે એ બી ટ્રાય કરીએ. ઓકે, તમે કોમેન્ટ કરજો અમને કે અમારે એવું કરવું જોઈએ કે નહીં, 30 ડેઝનો ચેલેન્જ રાખવો જોઈએ કે નહીં, જેનાથી વ્લોગ ડેલી વ્લોગ બને. ચાલો આગળ બતાવીશું અમે શું કરીએ છીએ, શું નથી કરતા. જો આ બધું કામ પતી ગયું ઘરનું. હવે આ લસણ લઈને બેઠી. હું તો આટલું લસણ ફોલ્યું અને હજી તો ફોલું છું લસણ. આપણે ધાણા લાવ્યા હતા ને હમણાં બપોરે, એ ધાણાને આપણે ચાર્યા, વેણી દીધા અને થોડા હવા હોય ને ભેજવાળા, એટલે એને ગરમ કરી દીધા ગેસ ઉપર થોડા ટોકરમાં, અને પછી આ દળવા માંડી. હવે દળી દેવાનું મિક્સરમાં. ઝીણા જીરું નાખી દેવાનું અંદર. 1.5 કિલોમાં 500 જીરું નાખી દેવાનું, અને ગરમ મસાલો લાવ્યા હોય ને એ 100 ગ્રામનો ગરમ મસાલો નાખી દેવાનો. તો પછી પેલા ગરમ મસાલાનો આવે છે ને જે પત્તા ને બધું, આ મરી, પછી પત્તા આવે, અને તજ આવે, અને લવિંગ આવે, એ બધું નાખીને દળી દેવાનું. એટલે અને પછી આપણે બધો મસાલો દળાઈ જાય ને એટલે પછી એમાં મિક્સ કરી દેવાનું, અને પછી મોઈ નાખીને મોઈ દેવાનું. પછી મોટા ચાયની ચારી કાઢવાનું, પછી બહેણીમાં ભરીને ફિટ દબાઈને ભરી કાઢવાનું, એટલે ચોમાસામાં ઉબાવો ના એની અંદર. ઓકે, ગોટ ઇટ. થેન્ક યુ. પછી મમ્મી ગયા હવનમાં અને ત્યાં એમને આરતી અને હવન કર્યું. ओम सरस्वती विद्महे भूतपुत्रे धीमहि तन्नो देवी प्रचोदयात्। सरस्वती एकदम नमः। ओम ईश्वरी विद्महे धीमहि तन्नो दुर्गा प्रचोदयात्। एकदम नमः। ओम एकदंता विद्महे वक्रतुंडा धीमहि तन्नो दंती प्रचोदयात्। गणेशाय एकदम नमः। ओम अंजनी सुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्। स्वाहा। ओम भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः भूर्भुवः स्वाहा. પછી હું બાજુમાં આંટો મારવા ગઈ હતી અને મેં જોયું અંકલ છે ને બરફ બહુ સારો બનાવે છે. અમારા બાજુમાં અંકલ છે એ રહ્યા. અને આ વખતે એ રહ્યા ઘરે જ કલર બનાવી રહ્યા હતા. એન્ડ હું જોવા ગઈ કે કઈ રીતે બનાવે છે, કેમ કે ઘરે કલર બનાવવું એક ઓર્ગેનિક વસ્તુ કહેવાય. એન્ડ બહુ સરસ બરફ બનાવી લે છે. અમને એકવાર ચખાડ્યો હતો એમને, તો હું જોવા ગઈ હતી. જેમ કે અત્યારે પહેલો કાચી કેરીનો બનાવે છે. આ કંઈક એમને સવારે ચાસણી બનાવીને મૂકી હતી. હું ગઈ ને ત્યારે એ કલર એડ કરતા હતા એની અંદર, મીન્સ કે મિક્સ કરીને જે ટેસ્ટ ફ્લેવર આવે ને એ એડ કરતા હતા. ચાસણી એમને ઘરે જ જાતે બનાવી હતી. એ કહે છે કે અમે ખાંડની ચાસણી જાતે જ બનાવીએ ને તો વધારે સારું, એમ બહારની ખાવી અને ગળામાં દુખે એના કરતાં એ ઘરે જ ટ્રાય કરે. તો જોવા એમને કાચી કેરીનો કલર નાખી દીધો અને એનો ફ્લેવર બી એવો સેમ આવતો હતો, ડિટ્ટો બાર જેવો ફ્લેવર આવતો હતો. અને બહુ જ મસ્ત બનાવ્યું હતું એમને. કાચી કેરીનો બનાવ્યો, પછી આ બધા ફ્લેવર હતા. જેમ કે આ છે કાચી કેરીનો ફ્લેવર, પછી બાજુમાં ગુલાબનો ફ્લેવર હતો, પછી જામફળનો ફ્લેવર હતો જેમને પાઇનેપલમાં યુઝ કર્યો હતો, પછી માવાવાળો બી ફ્લેવર હતો. એમને પાઇનેપલનો જે કલર હતો એમાં એડ કરી નાખ્યો ચાસણીની અંદર અને એને મિક્સઅપ કરી નાખ્યું. આ ટેસ્ટ બી સેમ ડિટ્ટો પાઇનેપલનો લાગતો હતો અને આમનો ઘોળો એટલો યમ લાગતો હતો ને. એમને બધું જ ડ્રાયફ્રૂટ્સ એન્ડ ઓલ નાખ્યું હતું. અને આ બી ગુલાબનું જે કલર હતો એ બી જુઓ કેવો મસ્ત લાગે છે. હાય ગાઈસ, તો પછી અમારું કામ પતી ગયું છે ઓલમોસ્ટ. અમે ધાણા જીરુંને બધું લાવ્યા હતા, દરી નાખ્યું કમ્પ્લીટ રીતે અને જમી કરી લીધું છે. ખીચડીને એવું બધું બનાવ્યું હતું. આઈ ડોન્ટ નો અચાનક કેમ ઉધરસ થઈ ગઈ છે. અને ખીચડીને એવું બધું બનાવ્યું હતું, પછી ખાધું કેમ કે થાકી ગયા હતા. બધું એક્સ્ટ્રા કામ હોય ત્યારે થાકી જવાય એટલે નોર્મલ ખાવાનું વધારે પ્રિફર કરી દઈએ. ખીચડી, ભાખરી અને બટેકાનું શાક ફિનિશ કર્યું. હાલ જસ્ટ કામ કરીને અંદર આવી છું. આપણે વ્લોગનો હવે અહીંયા એન્ડ કરીએ એન્ડ ટ્રાય કરીશું જો 30 ડેઝવાળો ચેલેન્જ કરવો જોઈએ કે નહીં એ મને પ્લીઝ કોમેન્ટ કરજો તમે. તો હું ટ્રાય કરીશ, કેમ કે થોડો શેડ્યુલ ટાઈટ છે મારો જોબ એન્ડ ઘરનું બધું જોઈને. પણ આપણે ટ્રાય કરીશું એકવાર, રાઈટ, જેનાથી ડેલી વ્લોગિંગ ટ્રાય કરી શકાય. જરૂર નહીં કે ડેલી વ્લોગિંગ જ થાય, એમાં હું શોર્ટ્સ બી નાખી શકું છું. જેમ કે હું જાંબાવાળા નાખતી હોઉં છું અમુક વાર. તો મમ્મી કંઈક નવું બનાવે તો હું પ્લાન કરું છું દહીંવડા ને એવું બધું બનાવવાનું બી. તો લેટ્સ સી, સીઝવાન રાઈસ, દહીંવડા એના બી ટ્રાય કરું કે છે ને એવું બી કંઈક લઈને આવીએ તમારી માટે કે તમે એવું બી જોઈ શકો, જે ઇઝી પડે, હે ને. ચલો બાય. આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય, ટેક કેર, ગુડ નાઇટ. અને વ્લોગ ગમે તો લાઇક, શેર એન્ડ કોમેન્ટ.